ગુડ મોર્નિંગ. બધાને અવાજ આવે છે? બધાને અવાજ આવે છે? Am I audible? Yes. Okay. My screen must also be visible to you all. ઓકે, ગઈકાલે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજતા હતા. આજે આપણે એમાં જ આગળ વધીએ છીએ. આજે આપણે બે ફ્યુચર ટેન્સીસ ડિસ્કસ કરશું, કન્ટિન્યુઅસ ફ્યુચર અને પરફેક્ટ ફ્યુચર. બરાબર, સૌથી પહેલા આપણે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં જઈએ છીએ. પણ આમાં આગળ જઈએ એ પહેલા એક વસ્તુ આપણે યાદ રાખી લઈએ કે કોઈ પણ ફ્યુચર ટેન્સ હોય એ મોડલ ઓક્ઝિલરી વગર બને નહીં. મોડલ ઓક્ઝિલરી ઇઝ શેલ એન્ડ વિલ. આ બંને ન હોય તો ફ્યુચર ટેન્સ બને નહીં. બરાબર, તો હવે કન્ટિન્યુઅસ ફ્યુચર હોય કે પરફેક્ટ ફ્યુચર હોય, દરેકમાં શેલ અને વિલ તો આવશે જ. બરાબર, શેલ વિલ વગર ફ્યુચર ટેન્સ બનશે નહીં. તો આપણે ક્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ યુઝ કરી શકીએ? કે વી કેન યુઝ ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ટુ ઇન્ડિકેટ એન એક્શન વિચ ઇઝ ઇન પ્રોગ્રેસ ઇન ધ ફ્યુચર. ભવિષ્યમાં કોઈ એક્શન છે એ પ્રોગ્રેસમાં હશે, થઈ રહી હશે. બરાબર, એવું ઇન્ડિકેટ કરવા માટે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ યુઝ કરીએ. હવે વર્બ છે એ બહુ સહેલું છે. પેલા સિમ્પલ ફ્યુચરમાં શું હતું? શેલ વિલ પ્લસ વી વન હતું. બરાબર, આપણને એક નિયમ ખબર છે કે ભાઈ જ્યારે આપણે શેલ વિલ યુઝ કરીએ ત્યારે એની બાજુમાં હંમેશા જે તે વર્બનું વી વન આવવું જોઈએ. પણ આ તો કન્ટિન્યુઅસ ટેન્સ છે, તો કન્ટિન્યુઅસનો પણ એક નિયમ છે કે ક્યારેય પણ કન્ટિન્યુઅસ ટેન્સ બને તો એમાં તમારે જે તે ક્રિયાપદને આઈએનજી ફરજિયાત લગાડવું પડે. તો અહીંયા આ બંને મેથડ ભેગી કરવાની છે, કન્ટિન્યુઅસની અને ફ્યુચર. એટલા માટે વર્બ શું બને છે અહીંયા? શેલ વિલ તો લખવાના જ છે. વી વન માટે અહીંયા આપણે શું લખશું? બી. અને આઈએનજી માટે આપણે શું કરશું? જે ક્રિયાપદને પછીથી આઈએનજી લગાડશું. એટલે આજે જે આપણો ઇશ્યુ છે વિલ બી પ્લસ આઈએનજી, બરાબર, એ અહીંયા સોલ્વ થાય છે. બધાને સ્ક્રીન પર વિઝિબલ હશે. આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. આઈ વિલ બી રીડિંગ અ સ્ટોરી. સમજાણું બધાને? શું કરશો? શેલ વિલ તો એઝ યુઝ્યુઅલ જેમ તમે સિમ્પલ ફ્યુચરમાં મૂક્યું હતું એમ જ મૂકવાનું છે. વચ્ચે શું આવશે? બી, પછી જે ક્રિયાપદ હોય એને તમે આઈએનજી લગાડશો. જેમ કે સ્પીક છે તો સ્પીકને આઈએનજી લગાડ્યું, રીડ છે તો રીડને આઈએનજી લગાડ્યું. બરાબર, તો વર્બ શું છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું? શેલ વિલ પ્લસ બી પ્લસ જે તે વર્બનું આઈએનજી. અધર એક્ઝામ્પલ્સ: શી વિલ બી લર્નિંગ ધ ન્યૂ લેંગ્વેજ. તો વિલ બી લર્નિંગ. જો અહીંયા તમારે હવે શેલ કે કંઈ યાદ રાખવા નથી થતું, કોની સાથે બી હશે કોની સાથે એ તમારે યાદ નથી રાખવાનું. ખાલી વિલ બી અને જે તે વર્બ તમને આપ્યું હોય ઇન્ટુ બ્રેકેટ્સ એને તમારે આઈએનજી લગાડી દેવાના છે. ઇટ્સ વેરી વેરી ઇઝી એન્ડ સિમ્પલ. ચાલો, આમાં કોઈને ન સમજાણું એવું છે? કીવર્ડ્સ જે આપણા કન્ટિન્યુઅસ સિમ્પલના જે કીવર્ડ્સ હતા એ જ સેમ ટુ સેમ આપણે અહીંયા પણ યુઝ કરી શકીએ. બરાબર, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આ બધું આમાં પણ ચાલે છે. તો વર્બ શું બનશે આપણું? શેલ વિલ પ્લસ બી પ્લસ જે તે આપણું ક્રિયાપદ હોય એને આપણે આઈએનજી લગાડી દેશું. એટલે એ કન્ટિન્યુઅસ ફ્યુચર ઇન્ડિકેટ કરશે. ચલો, એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? હા, શેલ ફોર્મલમાં જ આવશે, બટ વી આર નોટ ગોઈંગ ટુ યુઝ શેલ. બરાબર, ઓકે. આ ફ્યુચર છે એટલા માટે આપણે વિલ ને શેલ બંને લખીએ છીએ, બટ વી જનરલી યુઝ વિલ બી. બરાબર, એટલે તમને એવું લાગે કે ભાઈ મારે અહીંયા શેલ મૂકવું છે, મૂકી શકો છો, દેટ ઇઝ નોટ એન ઇશ્યુ. પણ શેલ માટેનો નિયમ ગઈકાલે જે સમજ્યા હતા એ યાદ રાખવાનો. ઇફ યુ હેવ સમ કાઇન્ડ ઓફ ડિસિઝન, ઇફ ઇટ ઇઝ અ ફોર્મલ સ્ટેટમેન્ટ, ઇફ ઇટ ઇઝ અ સજેશન, તો જ તમે આઈ પછી શેલ યુઝ કરશો. અધરવાઇઝ બધી જગ્યાએ શું યુઝ કરશો? વિલ. બરાબર. હા, મિસ્ટર ગુપ્તા વિલ બી રીડિંગ ન્યૂઝપેપર એટ ધીસ ટાઈમ. ધીસ ઇઝ ઓલ્સો ફાઇન. રાઇટ એક્ઝામ્પલ. જો એમાં એને કીવર્ડ યુઝ કર્યો છે એટ ધીસ ટાઈમ. તો જ્યારે આપણે પ્રેઝન્ટમાં કોઈ એક્શન છે એ પ્રોગ્રેસમાં હશે, બરાબર, હશે એવું ઇન્ડિકેટ કરવું હોય તો પણ આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર મતલબ કે વિલ બી પ્લસ આઈએનજી યુઝ કરી શકીએ. જેમ કે અર્જુન એક્ઝામ્પલ આપ્યું આપણને, મિસ્ટર ગુપ્તા વિલ બી રીડિંગ ન્યૂઝપેપર એટ ધીસ ટાઈમ. તો ફ્યુચરમાં કોઈ એક્શન અથવા તો પ્રેઝન્ટમાં કોઈ એક્શન પ્રોગ્રેસમાં હશે એવું બતાવવું હોય ત્યારે આપણે ક્રિયાપદ તરીકે વિલ બી પ્લસ આઈએનજી યુઝ કરીએ છીએ. બરાબર, કીવર્ડ્સ આર ધ સેમ એઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ. બધા જો ક્લિયર હોય તો આપણે ગઈકાલે જે એક્સરસાઇઝ કરી હતી ને જે 5 સેન્ટેન્સીસની, એ જ 5 સેન્ટેન્સીસને આજે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં કન્વર્ટ કરવાના છે.
ચાલો, પેલું હતું I have decided to become a sculptor when I grow up. I dash an art school. I dash an art school. કાલે તમે અહીંયા સિમ્પલ ફ્યુચરનું વર્બ મૂક્યું હતું. આજે તમારે અહીંયા કન્ટિન્યુઅસ ફ્યુચરનું વર્બ છે યુઝ કરવાનું છે. ચાલો, પહેલા તો બધા સમજ્યા. આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ સમજવાનું શરૂ કર્યું. મેં તમને એનું વર્બ સમજાવ્યું. વિલ બી પ્લસ આઈએનજી. કીવર્ડ્સ જે સિમ્પલ ફ્યુચરમાં હતા એ જ સેમ ટુ સેમ. અને હવે એક્સરસાઇઝ. યસ, વેરી ગુડ. આઈ વિલ બી જોઈનિંગ. અહીંયા તમારે કાંઈ બીજું યાદ રાખવાનું નથી. ઇટ્સ વેરી સિમ્પલ. વિલ બી જોઈનિંગ એન આર્ટ સ્કૂલ. બરાબર? ઓકે. પછી છે શી ડેશ હર સન અ પ્રેઝન્ટ નેક્સ્ટ વીક. શી ડેશ હર સન અ પ્રેઝન્ટ નેક્સ્ટ વીક. ચાલો, ઇન્ટુ બ્રેકેટ્સ છે ગીવ. ઇન્ટુ બ્રેકેટ્સ છે ગીવ. બીજા બધાએ જવાબ આપે ભાઈ. will be giving. બરાબર? she will be giving. She will be giving her son a present next week. Very nice. ચાલો, third. My daughter dash home soon. My daughter, okay. સાવન, giving ના સ્પેલિંગમાં GIVI. બરાબર? GEVI નહીં આવે, GIVI. My daughter dash return. તો my daughter will be returning. જેટલા લોકોએ આ જવાબ આપ્યો છે એ બધા સાચા. My daughter will be returning. Very good. બધાને સમજાઈ ગયું. પછી we dash Mumbai next Tuesday. We dash Mumbai next Tuesday. તો we will be visiting. We will be visiting. Very good. Mumbai next Tuesday. The doctor is busy now, but he dash you after an hour. ચલો. The doctor is busy now, but he dash, okay, will be seeing you after an hour. Very, very good. ચાલો, તો બધાને સમજાઈ ગયું. હવે માની લ્યો કે આપણે આનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય, એટલે કે ઇન્ટરોગેટિવ બનાવવું હોય, તો આપણે શું કરશું? સેમ વસ્તુ જે આપણે સિમ્પલ ફ્યુચરમાં કરી હતી. શેલ વિલ છે એ હંમેશા સબ્જેક્ટની જગ્યાએ આવશે. બરાબર? તો માની લો કે આ વાક્ય છે he will be seeing you. બરાબર? હું તમને અહીંયા પહેલા એ વાક્ય લખીને બતાવું છું. he will be seeing you. આવું એક આપણે કહી શકીએ કે એઝર્ટિવ સેન્ટેન્સ છે. બરાબર? મારે આને ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરવાનું છે. તો પેલું કામ શું કરવાનું? તો ભાઈ જે વર્બ છે એમાં હેલ્પિંગ વર્બ, એટલે કે અહીંયા કોણ આવશે? વિલ. બરાબર? તો વિલ ને આપણે અહીંયા બિગિનિંગમાં લખશું ઇન ધ પ્લેસ ઓફ ધ સબ્જેક્ટ. પછી જે સબ્જેક્ટ છે એને આપણે વિલ ની જગ્યાએ લખશું, એટલે હી ઇઝ ધ સબ્જેક્ટ. તો વિલ પછી આવશે હી. પછી જે વધ્યું છે બી સીઈંગ યુ, તો એ આપણે અહીંયા એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ મૂકી દેશું. So this will be the question format. Clear બધાને? Will he be seeing you? સેમ વસ્તુ નેગેટિવમાં પણ લાગુ પડશે. બરાબર? આપણે અહીંયા નેગેટિવ સેન્ટેન્સ લખીએ. નેગેટિવ શું બનશે? તો કે he will not be seeing you. will પછી હંમેશા નોટ છે એ હંમેશા તમારે will પછી જ મૂકવાનું છે. બરાબર? ઓકે? All of you have understood this? બધા સમજ્યા? will not, will be won't, WO''T. બરાબર? ચાલો, બધા સમજી ગયા કે કોઈને કઈ પ્રશ્ન છે? Any question? Any question? If you have any question, you can ask. તો અત્યાર સુધી આપણે સિમ્પલ પ્રેઝન્ટ,
કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર અને કન્ટિન્યુઅસ ફ્યુચર. ટોટલ 8 ટેન્સીસ અત્યાર સુધીમાં આપણે સમજી ગયા છીએ. બરાબર. હવે આપણે 9th ટેન્સમાં આગળ વધીશું, પણ એની પહેલા આપણે થોડીક એક એક્સરસાઇઝ કરીએ જેથી બધાને હજી પણ વધારે સારી રીતે આવડી જાય. એક્સરસાઇઝ કરશું. ઓકે, તો લખવાનું છે, લખજો. ફર્સ્ટ સેન્ટેન્સ, રૂલ ઇઝ ધ સેમ. જે હમણાં તમે એક્સરસાઇઝીસમાં કર્યું છે એ જ સેમ રૂલ તમને અહીંયા લાગુ પડે છે. તો ડોન્ટ કન્ફ્યુઝ. જસ્ટ જે તમે શીખ્યા છો અત્યારે એ જ તમારે આમાં કન્ટિન્યુ કરવાનું છે. ઓકે. ઓકે, જોતા જાજો બધા. બ્લેન્ક્સ અહીંયા લખું છું. ધીઝ આર ધ બ્લેન્ક્સ. We dash be in the tournament next year. ચાલો, થર્ડ, he dash the movie. પછી she will not. ઓકે, મેં આન્સર તમને કહી દીધો અહીંયા, will અને નોટ આવશે એમ. પણ ઇફ ઇટ ઇઝ નેગેટિવ, બરાબર, અને બે બ્લેન્ક આપી હોય તો ઇટ બીકમ્સ નેગેટિવ. સેમ વે આપણે ઇન્ટ્રોગેટિવ માટે પણ એક ફોર્મેટ જોઈએ. બરાબર. ડેશ No, there is no error in the second sentence. Chalo, these are the 5 sentences. Okay, first I dash my students the tenses. No? Keep in the mind the verb of continuous future tense. The verb of continuous future tense is will plus be plus ing. બરાબર. તો the sentence begins with I. તો અહીંયા આપણે shall કે will માંથી શું યુઝ કરવું એવા કન્ફ્યુઝનમાં નહીં જાય. We will only use will. તો જેટલા લોકોએ ઓકે જવાબ આવવા માંડ્યા છે, વેરી ગુડ. આપણે અહીં લખીએ છીએ will. બીજી વસ્તુ આપણે શું શીખ્યા તો કે બી મૂકવાનું, અને જે બ્રેકેટ્સમાં તમને વર્બ આપ્યું છે એને તમે આઈએનજી લગાડશો. તો આપણે આવી રીતના બનાવશું, આઈ વિલ બી ટીચિંગ માય સ્ટુડન્ટ્સ ધ ટેન્સીસ. ક્લિયર? આ જવાબ બધાનો સાચો. હા, વિલ જોઈનિંગ કે વિલ ઈટિંગ આવા શું કામ તમારે જવાબ આવ્યા ભાઈ? ભાવિન, અર્જુન, ઓકે, ભાવિન, અશોક. વચ્ચે બી કેમ નથી આવ્યું? આવવું જ જોઈએ ને. ધીસ ઇઝ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, અને કન્ટિન્યુઅસ કાંઈ પણ આવે. બીજી વસ્તુ હમણાં જ મેં તમને કીધી ને કે શેલ વિલ પછી ક્યારેય આઈએનજી ના આવે, એની પછી હંમેશા મૂળરૂપ આવવું જોઈએ. તો જોઈનિંગ છે એનું મૂળરૂપ નથી. તો વચ્ચે તમારે કોઈ રૂટ ફોર્મ મૂકવું પડે, દેટ ઇઝ બી. તો વી, હવે સેકન્ડ સેન્ટેન્સ છે, વી ડેશ ઇન ધ ટુર્નામેન્ટ નેક્સ્ટ યર. તો આપણે શું કરશું અહીંયા? વી વિલ બી કમ્પીટિંગ ઇન ધ ટુર્નામેન્ટ નેક્સ્ટ યર. કમ્પીટ મતલબ કોમ્પિટિશનમાં પાર્ટ લેવો, બરાબર. તો વી વિલ બી કમ્પીટિંગ ઇન ધ ટુર્નામેન્ટ નેક્સ્ટ યર. ધીસ ઇઝ નોટ કમ્પ્લીટિંગ, ઇટ ઇઝ કમ્પીટિંગ. કમ્પીટ એટલે હરીફાઈ કરવી, કમ્પ્લીટ મીન્સ પૂરું કરવું, રાઈટ? તો બધા એક બાબતનું ધ્યાન રાખજો, ધીસ ઇઝ નોટ કમ્પ્લીટ, ધીસ ઇઝ કમ્પીટ.
એલ નો જ ફેર છે ખાલી, બરાબર. ઓકે, હી ડેશ ધ મૂવી. તો હા અર્જુન, there is no error in the second sentence. Okay, I think you have got it now. થર્ડ સેન્ટેન્સ, he dash the movie. તો અગેન પહેલા આપણે મૂકશું will, પછી બી. વોચ એની પાછળ આપણે શું લગાડી દેશું? આઈએનજી. તો he will be watching the movie. ડન? ઓકે, વેરી ગુડ. હરશ્યામ, બલભદ્ર, બધાએ હિત, બધાએ બધી બ્લેન્ક્સના જવાબ મોકલી દીધા છે. વેરી ગુડ. બીજા બધા પણ મોકલે છે. હવે જે ફોર્થ અને ફિફ્થ સેન્ટેન્સ છે એમાંથી ફોર્થ છે એ તમને મેં નેગેટિવ આપ્યું છે અને ફિફ્થ છે ઇન્ટરોગેટિવ આપેલું છે. તો નેગેટિવ હોય તો આપણે ડરવાનું નથી. શું કરશું? બે બ્લેન્ક્સ છે તો ધ ફર્સ્ટ બ્લેન્ક વિલ બી ફોર મોડલ ઓક્ઝિલરી, એટલે કે અહીંયા આવશે વિલ, બરાબર. તો શી વિલ. પછી નોટ બી તો તમને આપેલું જ છે, બરાબર. ઈટ છે એની પાછળ આપણે શું લગાડી દઈશું? અગેન આઈએનજી. તો she will not be eating this kheer. ક્લિયર બધાને? ક્લિયર? ઓકે, ધ લાસ્ટ વન. અહીંયા પણ શું કરશો? અહીંયા પણ તમને બે બ્લેન્ક્સ છે, પણ જુઓ તમને પાછળ ક્વેશ્ચન માર્ક પણ આપેલો છે, એટલે તમે સમજી ગયા ને કે ધીસ ઇઝ અ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટરોગેટિવ હંમેશા જે તે વર્બ થી શરૂ થાય. તો અહીંયા વર્બ શું આવશે? વિલ. તો વિલ આઈ બી, જોઈન ની પાછળ આપણે લગાડી દેવાનું છે આઈએનજી, બરાબર. જેટલા લોકોએ આ જવાબ લખ્યો છે એ બધા સાચા. વિલ આઈ બી જોઈનિંગ ધ ગ્રુપ. ક્લિયર? સરસ, વેરી ગુડ. બધાએ એકદમ સરસ જવાબ મોકલા છે. તો અત્યાર સુધી આપણે આટલા ટેન્સીસ સમજ્યા છીએ. ચાલો, આમાં હજી કોઈને કઈ ક્વેશ્ચન છે? હજી કોઈને કઈ ક્વેશ્ચન છે તો તમને એક્ઝામમાં કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ બહુ નહીં પૂછાય એવા ટેન્સ છે ને બધા સિમ્પલ છે, સિમ્પલ પાસ્ટ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, આ બધા વધારે પૂછાય, બરાબર. એટલે એને વધારે પાકા કરો. આને પણ જરૂરથી આપણે નહીં શીખીએ, પણ શું યાદ રાખવાનું કે ટેન્સનો રૂલ શું છે કે જ્યારે ફ્યુચર આવે ત્યારે વિલ પ્લસ V1, કન્ટિન્યુઅસ ફ્યુચર આવે ત્યારે વિલ પ્લસ બી પ્લસ V1 પ્લસ આઈએનજી, બરાબર. અહીંયા કરી નાખીએ એટલે તમને ક્લિયર થઈ જાય. ઓકે, અને હવે આપણે પરફેક્ટ ફ્યુચર જોઈએ. તો એટલે સુધી બધા ક્લિયર હોય તો વી કેન મૂવ ઓન ટુ ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ચાલો, એટલે સુધી બધા ક્લિયર છે ને? તો જ હું નેક્સ્ટ ટેન્સમાં આગળ વધું. કોઈકનું માઇક ઓન છે? ઓકે, તો હવે પરફેક્ટ ફ્યુચરમાં આગળ વધીએ આપણે. ઓકે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. હવે જે આપણે ઇન્ડિકેશન કરતા હતા, બરાબર. વી યુઝ પરફેક્ટ ફ્યુચર ટેન્સ ટુ ઇન્ડિકેટ. હવે શું ઇન્ડિકેટ કરશું? કન્ટિન્યુઅસ માટે શું ઇન્ડિકેટ કરતા હતા? ધ એક્શન વિચ વિલ બી ઇન ધ પ્રોગ્રેસ ઇન ફ્યુચર. તો જ્યારે પરફેક્ટ ટેન્સ આવે ત્યારે હંમેશા એક્શન કેવી હોવી જોઈએ? ઇટ શુડ હેવ કમ્પ્લીટેડ, પૂર્ણ થયેલી એક્શન. આપણે અહીંયા શું કરશું? ધ એક્શન વિચ વિલ બી કમ્પ્લીટેડ. તો perfect future is used to indicate the action which will be completed in the future. બરાબર. તો ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે એવું આપણે જેને માનતા હોય એના માટે થઈને આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ યુઝ કરીએ. બીજી વસ્તુ શું ફેર પડશે? તો પરફેક્ટમાં આપણે એક વસ્તુ આપણને ખબર છે કે એમાં હંમેશા V3 આવવું જોઈએ. જેમ કન્ટિન્યુઅસમાં આઈએનજી આવવું જોઈએ એમ પરફેક્ટમાં હેવ અને V3 કમ્પલસરી છે. તો વર્બ બની ગયો ને, વિલ શેલ પ્લસ હેવ પ્લસ V3. તો આ જે સેન્ટેન્સ છે અહીંયા, આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ, એ સેમ સેન્ટેન્સને જો મારે પરફેક્ટમાં કન્વર્ટ કરવું હોય તો હું શું કરીશ? આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ. સેમ વે જે સેકન્ડ સેન્ટેન્સ છે, આઈ વિલ બી રીડિંગ અ સ્ટોરી, તો શું બનશે? આઈ વિલ હેવ
read a story. રીડ નો V1 V2 V3 ત્રણેયનો સ્પેલિંગ એક જ રહે છે, બરાબર, READ. એટલા માટે વાંચો છો ત્યારે અલગ પડી જાય છે. રીડ, રેડ, રેડ. એટલે આઈ વિલ હેવ રેડ અ સ્ટોરી. બીજું આપણને એવું લાગતું હોય હજી જો આપણને નથી સમજાતું તો હજી હું તમને બીજા બે એક્ઝામ્પલ, આપણા જે એક્ઝામ્પલ છે શી વિલ બી ડુઈંગ વાળા, એને જ આપણે અહીંયા એડ કરીએ અને એને જ આપણે પરફેક્ટ ફ્યુચરમાં કન્વર્ટ પણ કરીએ. જેમ કે શી વિલ બી લર્નિંગ ધ ન્યૂ લેંગ્વેજ, તો આપણે શું કરશું અહીંયા, પેલા તો વિલ એમ નું એમ, પછી શું મૂકશો હવે, હેવ, LEARN, લર્ન મતલબ શીખવું, એનું V3 થાય લર્ન્ટ. she will have learnt the new language. Same way, the last sentence છે I will be doing my work, તો I will have, do નું V3 થઈ જાય done, તો I will have done my work. બરાબર, સમજો છો બધાય? ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શું કરશું, will ને સબ્જેક્ટની જગ્યાએ લખશું, સબ્જેક્ટને will ની જગ્યાએ લખશું, એટલે કે ક્વેશ્ચન સેન્ટેન્સ આ રીતે બનશે, will પછી સબ્જેક્ટ શું છે તો કે I, બાકીનું જે વધ્યું છે હેવ ડન માય વર્ક એ એમનું આઈ વિલ હેવ ડન માય વર્ક એમનું એમ. અને અહીંયા આપણે કરી નાખશું ક્વેશ્ચન માર્ક. નેગેટિવ કરવું હોય તો શું કરશું, વિલ ની પાછળ નોટ, એટલે કે આઈ વિલ નોટ હેવ ડન માય વર્ક. ક્લિયર બધાય? ચાલો પહેલેથી શું યાદ રાખશો, જેમાં બી પ્લસ આઈએનજી હતું એમાં અહીંયા શું આવશે, હેવ પ્લસ V3. અને આગળ શેલ વિલ તો કમ્પલસરી છે, કોઈ પણ ફ્યુચર ટેન્સમાં શેલ વિલ કમ્પલસરીલી આવે છે. તો એ આપણે લખ્યા. પરફેક્ટ ટેન્સ છે એટલા માટે આપણે શું મૂકવું પડે, હેવ અને V3. પરફેક્ટનો નિયમ છે કે હેવ અને V3 વગર એ ટેન્સ છે એ ક્રિએટ નથી થતો, એનું વર્બ ક્રિએટ નથી થતું. તો આપણે અહીંયા હેવ યુઝ કર્યું, પછી આપણે શું કર્યું, V3. બીન એટલા માટે ન આવે કારણ કે તમે જ્યારે પેસિવ સેન્ટેન્સીસ બનાવો ત્યારે બીન આવશે, બરાબર, અત્યારે નહીં આવે. ધીસ ઇઝ નોટ અ પેસિવ સેન્ટેન્સ, ધીઝ આર ધી એક્ટિવ સેન્ટેન્સ બીકોઝ ઓલ ઓફ ધેમ બિગિન વિથ ધ સબ્જેક્ટ. જ્યારે પેસિવ હોય ત્યારે શું હોય, દે બિગિન વિથ ધી ઓબ્જેક્ટ. એટલા માટે અહીંયા બીન નહીં આવે. આપણે જ્યારે એક્ટિવ પેસિવ શીખશું ત્યારે એમાં બીન આવશે. ઓકે, આટલું તમને યાદ રહ્યું બધાને? બધાને સમજાણું? તમે બે ટેન્સ સમજ્યા. ધ ફર્સ્ટ વન ઇઝ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ નું વર્બ શું હતું તો કે ભાઈ શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. બીજો તમે ટેન્સ સમજ્યા પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ નું વર્બ શું હતું, શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. ક્લિયર? જે હવે સેન્ટેન્સીસ આપણે એક્સરસાઇઝમાં કન્ટિન્યુઅસ ફ્યુચરમાં લખાતા એ જ સેમ આપણે પરફેક્ટ ફ્યુચરમાં કન્વર્ટ કરીએ. તો હું આને અહીંયા કોપી કરી લઉં છું અને આપણે આ જ સેન્ટેન્સીસને પરફેક્ટમાં કન્વર્ટ કરીએ. ઓકે, ચાલો તમારી સામે જે સેન્ટેન્સ છે અત્યારે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં છે, તમારે એને પરફેક્ટમાં સમજાવવાનું છે, મતલબ કન્વર્ટ કરવાનું છે. તો શું કરશું, ચાલો વિલ બધાયમાં એમ જ રહેશે. વર્બ તમને આપેલા છે દરેકમાં બ્લેન્કમાં. ચાલો તમારે વર્બ આખું મૂકવાનું છે. હું જે એક્સ્ટ્રા છે એ તમને અહીંયાથી રિમૂવ કરી દઉં જેથી કરીને તમે લોકો બનાવી શકો. અહીંયા V3 આવવા ફરજિયાત છે. જો V3 નહીં આવડે તો નહીં બને. ચાલો વેરી ગુડ, 3 તો જવાબ આવી પણ ગયા. આઈ ડેશ માય સ્ટુડન્ટ્સ ધ ટેન્સીસ. તો વિલ તો છે જ. હવે પરફેક્ટ છે એટલા માટે આપણે મૂક્યું હેવ. ટીચ નું V3 થાય TAUGHT, taught. ટીચ્ડ એવો કોઈ વર્ડ છે નહીં. કિશન, ગો થ્રુ ધ વર્ક ફોર્મ્સ. વર્ક ફોર્મ્સ જોઈ લેજે એક વખત. ટીચ ની પાછળ ઈડી નથી લાગતા, ઇટ ઇઝ એન ઇરેગ્યુલર વર્બ, બરાબર. એટલે અહીંયા આવશે taught, will have taught. તો પેલું જેટલા લોકો will have taught લખ્યું છે એ બધા સાચા. વેરી ગુડ. ચાલો સેકન્ડ, વી વિલ ડેશ ઇન ધ ટુર્નામેન્ટ નેક્સ્ટ યર. તો વિલ તો આપ્યું છે, હવે તમે એક્સ્ટ્રા શું મૂકશો, હેવ. કમ્પીટ નું V3 બનાવો. કમ્પીટ નું V3 ઈઝી છે એકદમ, પાછળ ઈડી મૂકી દો. ઈ તો તમને આપેલો જ છે, ખાલી ડી જ મૂકવાનું છે, બરાબર. તો વી વિલ હેવ કમ્પીટેડ ઇન ધ ટુર્નામેન્ટ નેક્સ્ટ યર.
ક્લિયર? ચાલો એના પછીની બ્લેન્ક, એનો જવાબ મોકલો બધા. He dash the movie. He dash the movie. ઓકે, કપિલે બધા જવાબ મોકલા છે, ભદ્રે પણ મોકલા છે, પણ we want all the others to answer as well. Okay, will have watch ની પાછળ આપણે ઈડી લગાડી દઈશું, બરાબર? તો he will have watched the movie. અહીંયા જે આ વાક્ય છે ફોર્થ સેન્ટેન્સ એ નેગેટિવ સેન્ટેન્સ છે, બરાબર? તો will તો એમ જ રહેશે. પછી તમે શું મૂકશો હવે? eaten લખતા પહેલા શું લખશો તમે? have. તો he will not have eaten. નોટ છે એ હંમેશા will પછી જ આવશે. તમને એમ લાગે કે મારે have પછી મૂકવું છે, તો ના. કયા ટેન્સ માટે? પરફેક્ટ ફ્યુચર ટેન્સ માટે. જો પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો તમે હેવ પછી નોટ મૂકશો, પણ આ કેવો ટેન્સ છે? પરફેક્ટ ફ્યુચર છે. ફ્યુચર ટેન્સમાં હંમેશા વિલ પછી જ નોટ આવશે. મતલબ પેલું જે હેલ્પિંગ વર્બ હોય એના પછી જ તમારે નેગેટિવ ટર્મ છે એ યુઝ કરવાની છે, બરાબર? શી વિલ નોટ હેવ ઇટન ધીસ ખીર. અને લાસ્ટ વન, વિલ આઈ હેવ ડેશ ધ ગ્રુપ. તો વિલ આઈ હેવ જોઈન્ડ ધ ગ્રુપ. જોઈન ની પાછળ આપણે ઈડી લગાડી દઈશું, એટલા માટે આ સેન્ટેન્સ બની જશે હવે ઇન્ટ્રોગેટિવ. ક્લિયર બધાને? અને આપણે જો આ લાસ્ટ સેન્ટેન્સ છે ફિફ્થ વન, એને આપણે એઝર્ટિવ માં કન્વર્ટ કરીએ તો આપણે શું લખીએ? આઈ વિલ હેવ જોઈન્ડ ધ ગ્રુપ. જે ઉપરનું ફિફ્થ સેન્ટેન્સ છે એ ઇન્ટ્રોગેટિવ છે, અને મેં અહીંયા એઝર્ટિવ માં કન્વર્ટ કર્યું. તમને હવે આવું આવડવું જોઈએ. એઝર્ટિવ માંથી ઇન્ટ્રોગેટિવ બનાવતા, ઇન્ટ્રોગેટિવ માંથી એઝર્ટિવ બનાવતા, નેગેટિવ બનાવતા, બરાબર? સમજાણું બધાને? આ સાથે તમારા 9 ટેન્સીસ પૂરા થાય છે, બરાબર? 9 ટેન્સીસ કયા કયા? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ. ઓકે, આપણે સિક્વન્સમાં જ રહીએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પરફેક્ટ પ્રેઝન્ટ. આ સૌથી પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરી હતી. પછી આપણે સમજ્યા સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને પરફેક્ટ પાસ્ટ. અને એ પછી સ્ક્રીન. ઓકે, તને એકને જ નથી દેખાતી કે બધાને નથી દેખાતી? સ્ક્રીન બધાને દેખાય છે કે હિમાંશીને એકને જ નથી દેખાતી? ઇટ ઇઝ વિઝિબલ હિમાંશી. ઓકે ઓકે. એ પછી આપણે 3 ફ્યુચર ટેન્સીસ સમજ્યા. સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર અને perfect future. Right, so with this we have completed 9 tenses. Total 9 tense છે કે જે આપણે પૂરા કર્યા. 3 પ્રેઝન્ટ, 3 પાસ્ટ અને 3 ફ્યુચર. તો આ 9 ટેન્સ છે તમને બધાને ક્લિયરલી યાદ હોવા જોઈએ. ચલો પહેલેથી આપણે હવે શોર્ટમાં બધાના વર્ક ફોર્મ્સ જોઈ જઈએ. તમારી સામે બધા ટેન્સીસ છે, હું એના ઇન શોર્ટ વર્બ્સ લખું છું, બરાબર? ઓકે, તમે તમારી નોટ માટે થઈને, નોટ ડાઉન માટે થઈને આ વર્બ્સ રાખજો. સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે સમજ્યા હતા V1 ઓર S ઓર ES. એટલે કે ક્રિયાપદને તમે કાં તો V1 એટલે કે મૂળ રૂપમાં લખો ઓર યુ અપ્લાય S ઓર ES. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં તમે એમ, ઇઝ, આર પ્લસ જે કંઈ પણ ક્રિયાપદ હતું એને તમે આઈએનજી લગાડ્યું હતું. આ લખજો, ધીસ વિલ બી યુઝફુલ ટુ યુ. પછી પરફેક્ટ પ્રેઝન્ટમાં આપણે
હેવ, હેઝ પ્લસ જે ક્રિયાપદ હતું એને આપણે V3 માં કન્વર્ટ, મતલબ કે એના પાસ્ટ પાર્ટિસિપલમાં કન્વર્ટ કર્યું. સિમ્પલ પાસ્ટમાં આવ્યા ત્યારે આપણે ક્રિયાપદને એના V2 એટલે કે ભૂતકાળ, બરાબર, ઓર ઈડી ફોર્મ, ધેટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ, આવી રીતે યુઝ કર્યું હતું. કન્ટિન્યુઅસ પાસ્ટમાં આવ્યા ત્યારે જ્યાં એમિઝાર હતા ત્યાં આપણે વોઝ વર કરી નાખ્યા હતા. પ્લસ જે કંઈ પણ ક્રિયાપદ હતું એનું આઈએનજી યુઝ કર્યું. પરફેક્ટ પાસ્ટમાં હેવની જગ્યાએ આપણે કરી નાખ્યું હેડ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ કોમન રહેશે. સિમ્પલ ફ્યુચરમાં જે આપણે ગઈકાલથી સમજવાનું શરૂ કર્યું, બરાબર, તો વી યુઝડ શેલ વિલ પ્લસ V1. કન્ટિન્યુઅસ ફ્યુચરમાં આપણે વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદને આપણે લગાડી દીધું આઈએનજી. અને પરફેક્ટ ફ્યુચરમાં આપણે વિલ પછી આપણે યુઝ કર્યું હેવ પ્લસ જે ક્રિયાપદ હતું એને આપણે એના V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં યુઝ કર્યું. તો તમને કોઈ ઇન શોર્ટ પૂછે કે ભાઈ વોટ આર ધી વર્બ ફોર્મ્સ, અથવા તો તમારે સેન્ટેન્સીસ બનાવવા હોય અને એની ઇઝીએસ્ટ કોઈ ટ્રીક હોય ટેન્સીસના વર્બ ફોર્મ્સને યાદ રાખવાની, તો એ આ છે. ધીઝ આર ધી વર્બ્સ ઓફ ધ ટેન્સીસ. જેને વર્બ યાદ રહી જાય એને ટેન્સીસ આવડી જાય. તો ધીઝ આર ધ વર્બ્સ. બધાએ આ લખવાનું છે અને લખી અને મને ચેટ બોક્સમાં એનો ફોટો મોકલવાનો છે, જેથી મને ખબર પડે યુ ઓલ આર રાઇટિંગ. લખી લ્યો. વર્બ ફોર્મ્સ હું અહીંયા હાઇલાઇટ કરું છું. બધાને વિઝિબલ હશે. ચાલો, ટોટલ 9 ટેન્સીસ. હજી આના સિવાય 3 ટેન્સીસ છે, બરાબર, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ. પણ એ ક્યાંય બહુ પૂછાતા નથી, બટ સ્ટીલ વી વિલ હેવ અ લેક્ચર ઓન 3 ઓફ ધેમ ઓલ ટુગેધર. એક સાથે ત્રણેય આપણે સમજી લેશું. આ 9 ટેન્સીસ છે એ બધાને જે આપણે કહી શકીએ ને કે મોસ્ટલી યુઝ, એ આ 9 ટેન્સીસ છે. ચલો, કોઈને કઈ ક્વેશ્ચન છે આટલા સુધી? ઓકે, યુઝિંગ શેલ હેવ. વેરી સિમ્પલ અર્જુન. જે આપણે વિલ યુઝ કરીએ છીએ ત્યાં આઈ અને વી આવતા હોય તો વી કેન યુઝ શેલ. જેમ કે આ ઉપરનું સેન્ટેન્સ છે, ફોર એક્ઝામ્પલ, આઈ વિલ હેવ જોઈન ધ ગ્રુપ, તો અહીંયા હું વિલની જગ્યાએ શેલ હેવ જોઈન ધ ગ્રુપ એવું કરી શકું. ઓકે, so that is not an issue, but shall should be used only with I and we. બીજા કોઈ પણ સબ્જેક્ટ સાથે આપણે શેલ યુઝ કરતા નથી. ઇફ યુ આર યુઝિંગ શેલ, remember that the subject should be I or we. ચાલો, બાકી બધાને લખાઈ ગયું હશે. આ 9 ટેન્સીસ આપણે પાછા રિવાઇઝ થઈ ગયા છે. કોઈને આમાં કાંઈ ક્વેશ્ચન છે? ન હોય તો તમારા માટે હોમવર્ક છે. બધા લખી લેજો.
આપણે હવે એ શીખવાનું છે કે એક જ વાક્યને આપણે આ દરેક ટેન્સમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકીએ. બરાબર? એ જે આપણે એક્સરસાઇઝ છે આવતીકાલે કરશું. બરાબર? તમે તમારી સામે આ વર્ક ફોર્મ્સ છે એ રાખજો. આવતીકાલે આપણે જ્યારે પાછા મળીએ છીએ ત્યારે, અને આપણે એક સેન્ટેન્સને આ 9 ટેન્સીસમાં કન્વર્ટ કરતા શીખશું, જેથી કરીને એક્ઝામમાં પણ તમને જ્યારે પણ પૂછાય તો તમે ઇઝીલી ટેન્સને ઓળખી શકો અને ટેન્સને યુઝ કરી શકો. ચાલો, એટલે સુધી કોઈને કંઈ ક્વેશ્ચન ન હોય તો વી આર એન્ડિંગ ધીસ મીટિંગ હિયર. બધાને 9 ટેન્સીસ પૂરેપૂરા આવડતા હોવા જોઈએ. વર્ક ફોર્મ હું તમને ગમે ત્યારે પૂછું. કોઈને કઈ ક્વેશ્ચન છે? નથી ને? ઓકે, યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ. તો આપણે હવે આવતા પીરિયડમાં મળશું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. લખાઈ જાય તો ચેટ બોક્સમાં મોકલી દેજો, જોઈ લઈશ. See you tomorrow.